બોલો હરિ કૃષ્ણ મહારાજની જય। આ વચનામૃત એવું છે કે જેની અંદર વેદવ્યાસજીથી માંડી રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત ગીતાજી આદિ તમે વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ દરેકની વાત અંદર ભગવાને વર્ણવી દીધી છે। શ્રુતિ સ્મૃતિઓ, શ્લોકો ગીતાજીના, ભાગવતજીના દરેકની કામ લઈને આ મહારાજે વચનો 262 નું બનાવ્યું છે ભાગ। તો એ ખરેખર બહુ સમજવા જેવી છે અને દરેક જણ આજથી મારી ફરીથી દરેક હરિભક્તોને નમ્ર વિનંતી કે બધા આને વાંચવાનો આગ્રહ રાખજો અને શરૂઆતમાં કદાચ વાંચો ને તો તમને એમ લાગશે કે આ તો બધું બરોબર છે, માથું ચડે છે, પણ જેમ જેમ વાંચો એમ એમ હસવું આવશે અને આનંદ આવશે અને ભગવાન અંદરથી કૃપા કરશે તો આ એમાંથી ઘણું ઘણું જાણવા મળશે। તો દરેક હરિભક્તોને ફરી મારી વિનંતી કે આ વચનાનું રોજ એક વચનાનું વાંચવાનો આજથી નિયમ લેજો। તો આજના પુણ્ય પવિત્ર વચનામૃતના પ્રસંગે જે હરિભક્તોએ ભગવાનને ખાળ કર્યા છે એ સર્વે હરિભક્તોના શુભ મનોરથો ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ, વિશાળ મહારાજ અને અહીંયા બિરાજમાન સર્વદેવો પૂર્ણ કરે, સુખિયા છે અને વિશેષથી વિશેષ સુખિયા થાય એવી ભગવાનના મોટા પુરુષના ચરણોમાં પ્રાર્થના છે। બીજું એક બે ધૂનના નિમિત્ત છે, વિશેષ કરીને કે જે પૂજ્ય સદગુરુ જ્ઞાની સ્વામીજી એમની 92 વર્ષ ત્રાણું બર્થડે છે। 72 સુધી 2 દિવસ પહેલા જ એમની જન્મ જયંતિ ગઈ છે। ભગવાનના આવા એકાંતિક સત્પુરુષો હોય એમને જન્મ અને મરણ કે હોતું નથી, પણ આ દુનિયાની રીતે લૌકિક રીતે મનુષ્ય દેહની અંદર છે એટલે આપણો સર્વેનું ઋણ છે, મારી તમારી શરીરની ફરજ છે કે એ તો આપણને કાયમ આપે છે, પણ આપણે શું આપી શકીએ? તો ભગવાનને પ્રાર્થના કરી શકીએ તો આપણને ખૂબ જ સુખ આપે છે, વિશેષને વિશેષ સુખ આપે એ કરીને ભગવાન એમને સ્વાસ્થ્ય સારું રાખે અને ઘણું જ રાખે એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીશું। ત્યારબાદ બીજા એક નિમિત્ત છે હરિભક્તોના, એ નિમિત્તે ધૂન પરમ ભક્તિય બીજા એક રમેશભાઈ રોડાના મધર અને ગ્રાન્ડમધરની તબિયત નાદુરસ્ત છે, તો ભગવાન એમને વહેલા પહેલી તકે પોતાના ધામમાં તેડી જાય છે એના માટે પ્રાર્થના કરવાની છે। અને પરમ ભક્તિય ભાવિનભાઈ શિકાગો ખાતે નવું મકાન લીધું, તો એ નવા મકાનમાં સુખીથી રહી અને ભગવાનનું વિશેષ ભજન કરીને એના માટે આપણે સદાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ હે સ્વામી નારાયણ, Hare
હરિકૃષ્ણ મહારાજ ત્યારબાદ આપી માટે પરમ ભગત જસભાઈ રવિન્દ્ર પટેલ ઉત્તરસના, પરમ ભગત ચંદુભાઈ છોટાભાઈ પટેલ નડિયાદ અને પરમ ભગત દિલીપભાઈ સોનીમદાર આ હરિભક્તો આગળ આવશે. તેના બાજુમાં જે હરિભક્તોને લાભ લેવો હોય દરેક તેનો પણ લાભ લઈ શકે. સજન સ્વામી મહારાજ હરિકૃષ્ણ મહારાજ જીવન
સહજાનંદ સ્વામી મહારાજની આરતી માટે જે આગળ આવશે જસભાઈ ઉમેશભાઈ પટેલ ઉપરસના ચંદુભાઈ ચોરાભાઈ પટેલ રડિયા અને દિગ્ગજેશ્વર સંપ્રદાય આવતા શનિવારે સત્સંગ સભા સમયસર 5 થી 7:30 કાર્યકારી ભક્તોને સમયસર પધારવા માટે વિનંતી. So here his brother would drum one, and then he started playing and started putting the orange one. I was just going up to try on that. સહજાનંદ સ્વામી મહારાજ હરિ કૃષ્ણ
જય શ્રી
कृष्णं नमामि विशोदहेमो जलपीतवस्त्रम् अतारिलोकं च विना विशस्त्रम् यतिकृतानि वसुरादिहस्त्रम् शीलादिकाकृष्णं नमामि अधर्मतीर्षादितसाधुपालं सधर्मवैरासुसङ्गकालं पुष्पादिमालं गजराजपालं शीलादिकाकृष्णं नमामि गोपीप्रियारं विचरासकेलं रसेश्वरी रञ्जनमृतहेलं सन्दोलसदकुमकुमचिन्हचेलं श्रीराधिकाकृष्णं नमामि वृन्दावने विततया वसन्तं नीलाश्रितानां पयोदरन्तं गोपीरविरन्दयन्तं श्रीराधिकाकृष्णं नमामि विश्वादिशनमनमदगर्भहारं संसारे जीवशरणेयसारं सदैव सदपुरुषसौख्यकारं श्रीराधिकाकृष्णं नमामि आनन्दिरात्मा गजवासितोकं नन्दादिसंवत्सरसिद्धदिव्यलोकं विनाशितश्वासितजीवशोकं श्रीराधिकाकृष्णं नमामि भक्ति हो एकदम से सुखराम हो इतने तो भक्त को नामे कोई प्रकार दोष नहीं कोई दास को सूर्योदय कुमार भक्त को रोगो नहीं हो एकदम तो दास को ये समागम हो दान निरंतर दर्श को भगवान को दान एक नागो नहीं सदा यो पास एक बार मुझे भक्त भगवान दया सिंधु सहन करी मागो वसुसात सैदानंद महाराज के सब सच्चे सुजान भागो हर वर्ग दो शिक्षा प्रतिमान स्वागत ने देवरो नियमिका सत्यो भागे पे घर हो सुंदर कोई निशान करनी गंध के प्रजन को त्याग मास गाओ मार को विसर्जन करा विवाह को सर्जन नहीं करना भगा सोने करने गाओगे कर्म कोई करना निंदा नहीं को देव को विक्रम को नहीं भाग विमुख के वचन से आदमी नहीं जा एक धर्म के नियम में पड़ो समझा और शिक्षा ज्ञान पर छोड़ी जो सभा ये आज नियम में प्रभु से पढ़ी प्रेमानंद के धाम में जाओ जग जगजीत सहजान स्वामी महाराज विश्वेन्द्र दोष करते स्वतना विधाता दाता तमे सकल मंगल शांति दाता माते तमारु करुणा विधि सत्य नाम साष्टांग
કરીને દયા શિલાચાર દરિદ્ર ગાન ગણવા એને કરુણા કરી વંદો મૂર્તિ ઉદરી સર્વોપરી શ્રી હરિ કૌશલે સવે સફળમ સૈતી તમારી ભયા રામાનંદ પ્રસાદ લઈને જવાનું.